અમદાવાદમાં ઢોર માલિક પર ફરી લાગ્યા છે દાદાગીરીના આરોપ અને ગોતા વિસ્તારમાં ઢોર પાર્ટી સાથે પશુ માલિકોએ ઘર્ષણ કર્યાનો આરોપ છે। ત્યારે લાયસન્સની ચકાસણી દરમિયાન ઘર્ષણ થયાનો આરોપ છે। નવઘણ દેસાઈ અને જીગર દેસાઈ નામના વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ બંને સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં ઢોર પાર્ટી સાથે પશુ માલિકોએ ઘર્ષણ કર્યાનો આરોપ લાગ્યો છે અને લાયસન્સની ચકાસણી માટે અહીં જ્યારે ઢોર પાર્ટીની ટીમ પહોંચી હતી તો આ દરમિયાન તેમના પર હુમલો કરાયો। નવઘણ દેસાઈ જીગર દેસાઈ નામના વ્યક્તિએ હુમલો કર્યાનો હાલ આરોપ લાગ્યો છે અને તેને લઈને જ આ બંને સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંક, ઢોર પાર્ટીની ટીમ અહીં પહોંચી હતી, શું બનાવ બન્યો હતો? જો અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા ગોતા વિસ્તારમાં સીએનસીડી વિભાગની ટીમો પહોંચી હતી કેટલાક પશુ માલિકો પાસે લાયસન્સ છે કે નહીં તેની ચકાસણી કરવા માટે। અને આ ટીમો જ્યારે પહોંચી રબારીવાસ જે ગોતા વિસ્તારમાં આવેલો છે તે સમયે નવઘણ દેસાઈ અને જીગર દેસાઈ નામના જે વ્યક્તિઓ છે તેમણે ઢોર પકડ પાર્ટીના કેટલાક કર્મચારીઓ જોડે હાથાપાઈ કરી હતી અને ધક્કા મારતા જે સીએનસીડી વિભાગના કર્મચારી છે તેઓ ઇજાગ્રસ્ત થયા છે અને સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશનમાં બંને લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। સરકારી કામમાં અડચણ ઊભી કરવા અંગેની ફરિયાદ નોંધાઈ છે। આ આખો ઘટનાક્રમ છે તે બોડી ઓન કેમેરામાં કેપ્ચર થયો છે અને અત્યારે દ્રશ્યો પણ જોઈ શકાય છે જે નાસભાગ અહીં આગળ મચી હતી ત્યાં આગળના જે લોકો પર એટેક હુમલો કરવામાં આવ્યો હતો અને તે બાદની ઘટનાને પુરાવા તરીકે રજૂ કરીને અમદાવાદ મહાનગરપાલિકાના સીએનસીડી વિભાગ તરફથી પોલીસ ફરિયાદ નોંધાવવાની કામગીરી કરવામાં આવી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।